શાંતિ કરણ જગ ભરણતું અને ઘડણ ઘણા ભવ ઘાટ નમો આદ્ય નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ. માં ભગવતીના નોરતા ચાલતા હોય. જગદીશભાઈ અહીંયા નજીકમાં જ બજરંગ બલી મહાબલી ધામ આ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસનો બેહાડેલો બજરંગ બલી અહીંયા બિરાજમાન છે. એના ચરણોમાં આપણે જ્યારે બેઠા હોઈએ અને અમારી સાહેબે કીધું એમ જિલ્લાની નહીં પણ મધ્ય ગુજરાતની એક ખૂબ પ્રતિષ્ઠિત સ્કૂલ આદર્શ સ્કૂલ એ જ્યારે યુવાન બની હોય 25 વર્ષ પૂરા કરતી હોય અને યુવાનીના ઉંમરે આવીને ઊભી હોય ત્યારે મને આ વિસ્તારના એક લોક ગાયક તરીકે લોક કલાકાર તરીકે બે લીટી ગાવાની ઈચ્છા થાય કે યુવાનીના ઉંમરે ઊભી છે પણ જો બન્યું આજે આવ્યું ને કાલ જાશે, જો બન્યું એ કાલે જાતું રહેશે. ઈરે જો બનિયાને આંખના ઉલાળામાં રાખો, કેડના કંદોરામાં રાખો, એને પગની પાનીઓમાં રાખો. એ જો બન્યું કાલે જાતું રહેશે. મને મારી બાજુમાં રાકેશભાઈ પંડ્યા બેઠા હતા. એ મને કે જગદીશભાઈ સાહેબ આટલું જબરજસ્ત બોલ્યા, તાળીઓ કેમ નથી પડતી? મેં એમને કીધું કે આપણો લુણાવાડાનો મલક ભાવનગરીના ખમણ અને સમોસા જ પચાવી શકે છે. હા, એને મિસળ પાઉં ના બધું જુદું જુદું બહુ માફક નથી આવતું. એટલે સમજણ વિનાના હાંગલા પીંજણ પબેડા ખાય, ચીચોડો તો ભલે ને ગાંગરે પણ રહતો કુંડામાં જાય. જગદીશભાઈ આગળ આગળથી તાળીઓ બધા. આ તો સમજણ વિના આ સમજણની વાતો છે. આદર્શના આંગણે જ્યારે આવો રૂડો અવસર હોય, ડિંડોર સાહેબ મારા પરમ સ્નેહી કિરીટભાઈ એ દશાબ્દી મહોત્સવ હોય તોય અમને બોલાવે, આ રજત જયંતિમાં અમને બોલાવે. હું કહું કે 50 વર્ષની ઉજવણીમાં આનો આ ડાયરો પાછો હક બનાવે, 75 વર્ષે આવે અને માં ભગવતી કૃપા કરે તો 100 વર્ષની ઉજવણીમાં આપણે બધા આઈના રહીએ. બાપુ કે છે ને જગદીશભાઈ કે મારું વનરા વનસે રૂડું વૈકુંઠ નહીં રે આવું. આપણે નથી જ આવું. આ ધરતી ઉપર આટલા સુંદર આવા વાતાવરણમાં આપણે આદર્શના આંગણે જ્યારે આ પ્રસંગ હોય ત્યારે મને 2-5 વાતો કરવાની ઈચ્છા થાય. ડિંડોર સાહેબ કિરીટભાઈ સાહેબે મને કીધું કે 25 વર્ષની ઉજવણી કરવી છે અને એક સારા વક્તાની ગોતમાં છું. ત્યારે મેં એમને એક વાક્ય કીધું હતું, જગદીશભાઈ આપની ઉપસ્થિતિ છે એટલે મને આ કહેવાનું મન થાય. મેં કીધું એવા વક્તાને બોલાવજો કે જે બોલતો હોય ને એવું જીવતો હોય. જોરદાર તાળીઓ પાડો. આજના આપણા વક્તા જેવું બોલે છે એવું જીવે છે. નહીતર ડિંડોર સાહેબ અમારે ડાયરા વાળા તો પેમેન્ટ નક્કી કર્યા પછી આયોજકના ખિસ્સા ફાડી નાખે. આ એક એવો માણસ છે કે પોતાના ખિસ્સા ખાલી કરી અને સમાજને આપી દે છે. એવા આ વ્યક્તિને વંદન કરવા માટે કિરીટભાઈ આપે મને ઊભો કર્યો, હું આપને વંદન કરું છું. બહુ મજાની વાત છે. આદર્શ સ્કૂલ યથા નામા તથા ગુણા એ હકીકતમાં આદર્શ છે અને હું એનો સાક્ષી છું. મારા બંને બાળકો આ જ શાળામાં ભણ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત છે. હું આપને કહું કે તમે આ બ્રાહ્મણ દંપતી ઉપર ભરોસો કર્યો છે ને, તમારો ભરોસો ખાલી નહીં જાય. એકદમ સફળતાપૂર્વક કેમ એના કારણો છે. હમણાં કીધું ને કે હરગોવિંદ બાપાનો આ પરિવાર ડોક્ટર ચિંતનભાઈ થી લઈ અને આ બધી બહેનો જોગમાયા જેવી આગળ બેઠી છે. જગદીશભાઈ સાહેબ હરગોવિંદ બાપાનો આખો પરિવાર રૂપાળો બહુ અને એ કામે રૂપાળા કરે છે. એટલા સુંદર કામ કરે છે. આ સેવાનો યજ્ઞ વર્ષોથી 25 વર્ષથી આ અહીંયા દખાવીને બેઠા છે. કેમ એનું કારણ છે આ પરિવાર સાથેનો મારો નાતો છે. 2 જ મિનિટની વાત કરી અને મારી વાત પૂરી કરીશ. એકવાર દીકરીની ચિંતા કરતી એક માં રાત્રે 12-1 વાગે પોતાના પતિદેવને જગાડે. એ જગાડનારી માં
અમારા ગીતાબેનના માતૃશ્રી અને હરગોવિંદ ઉપાધ્યાય સાહેબના ધર્મપત્ની હતા. એ ચિંતા કરતા હતા કે મારી ગીતા અને કિરીટ કુમારનું તમે કંઈક વિચારો, તમે આવડા મોટા મિનિસ્ટર છો, કંઈક વિચારો, કંઈક વિચારો, કંઈક કરો. આ માની ચિંતા હતી. અને એ ચિંતામાં રાત્રે 12 વાગે વાત કર્યા પછી ટૂંક સમયમાં એ માવડી પરલોકમાં પહોંચી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા. એ માને ચિંતા હતી. ત્યારે એ વખતે હરગોવિંદ બાપાએ ખાતરી આપી હશે અને કીધું હશે કે તું ચિંતા ન કરતી, હું એના માટે બધી જ વ્યવસ્થા કરી દઈશ. અને એ વખતે માના મનોમન આશીર્વાદ મળ્યા હતા. અને ચારણના દીકરા તરીકે હું કહું છું કે માવડીના આશીર્વાદ છે. આદર્શને ક્યારેય કોઈની નજર નહીં લાગે, આ સ્કૂલને કોઈની નજર નહીં લાગે. કિરીટભાઈ મને કહેતા હતા કે અમે શરૂઆતમાં એ ખખડધજ બિલ્ડિંગની ઉપર 26મી જાન્યુઆરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે ઉપર હતા અને અમે બચી ગયા. આદર્શને ભૂકંપના આંચકા પણ સહન કરવાની આદત પડી ગઈ છે. એવી આ શાળા છે. એ શાળાનો ઉત્તમ કામ છે. સાહેબ, સંસ્કાર અને શિક્ષણ બંને આપવાનું આ સંસ્થા કામ કરે છે. મારા દીકરાને હમણાં જ ગાડીમાં અમે આવતા હતા, ડોક્ટર કશ્યપ મારી સાથે છે. એ મને કહેતો હતો કે પપ્પા, હું લોકવાર્તામાં ભાગ નતો લેતો, પણ ગીતાબેને મને ધક્કો મારી સ્ટેજ ઉપર મોકલ્યો. એ સાહેબ ગુજરાત રાજ્યમાં યુવક મહોત્સવમાં લોકવાર્તાની સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો હતો. એ દિવસથી એનો કોન્ફિડન્સ વધી ગયો, આત્મવિશ્વાસ વધી ગયો. અને એ વધ્યા પછી આત્મવિશ્વાસ એના વ્યવસાયમાં પણ કામ આવે છે. આપ સૌના આશીર્વાદથી 1.5 વર્ષના ટૂંકા ગાળામાં એ જ્યાં ક્લિનિક કરે છે ત્યાં એ સફળ થયો છે. એના પાયામાં આ આદર્શ વિદ્યાલય છે. એને હું વંદન કરું છું. વધારે સમય નથી લેવો, કારણ કે આમાં જે બહેનો, માતાઓ, વાલીઓ આવ્યા છે એ એમના દીકરા દીકરીનો પ્રોગ્રામ જોવા માટે આવ્યા છે. બીજા શર્મા શર્મી અડોશ પડોશ વાળા આવ્યા છે. એમને એમ થાય કે આ જગદીશભાઈને સાંભળવા આવ્યા હતા, ના ગઢવીનો ડફાકો ક્યાંથી આવી ગયો. પણ આ તો અંતરની વાત છે. સમય આવે ઋતુ આવે ન બોલીએ તો હૈડાય ફાટ મરા. અમારી ઋતુ આવે અને એકાદ ટહુકો ન કરી લઈએ. આ હમણાં જ મેં કીધું, સફીન હસન સાહેબ અહીંયાથી ગયા. અમારા જનપ્રતિનિધિ કુબેર ડિંડોર સાહેબ અહીંયા બિરાજમાન છે. આ હનુમાનજી જગદીશભાઈ ઉષા રાડા મેડમ અહીંયા એસપી હતા, એમણે અહીંયા સ્થાપિત કર્યા હતા. પછી મારો હનુમાન છે ને પોલીસ પેરાની વચ્ચે જકડાઈ ગયો તો, વર્ષોથી બિચારો મૂંઝાઈ ગયો તો. પણ આ એક એવો માઠોડો આવ્યો કે એણે દરવાજા ખોલી નાખ્યા. ત્યારે મને એમ થતું હતું કે હનુમાન ગુગળના ધૂપથી તો રાજી થતો હતો, પણ એ લોબાનના ધૂપની રાહ જોતો હતો. અને આ એસપી સાહેબે એ દરવાજા ખોલી અને સુંદરકાંડ એમને પણ સલામ કરીએ છીએ. આદર્શ સ્કૂલની પ્રગતિ માટે નવલા નોરતામાં માતાજીને પ્રાર્થના કરીએ કે ઉત્તરો ઉત્તર આ સ્કૂલ ખૂબ સારી પ્રગતિ કરે અને આ વિસ્તારનો વિકાસ કરે. અમે ડિંડોર સાહેબને એમ, જગદીશભાઈ, આપને બીજી વાત અંતમાં એ કરું કે આપે અમારા વિસ્તારમાં જે શાળા બનાવી, ડિંડોર સાહેબે હમણાં વાત કરી, ખૂબ સારું કર્યું. કારણ કે અમારો મલક એવો છે કે અહીંયાના રસ્તા બહુ વાંકા ચૂકા પણ માણસો બહુ સીધા છે. તમારી બાજુમાં જ જગદીશભાઈ ડિંડોર સાહેબ બેઠા છે, કેટલો સીધો માણસ છે. નહીતર કેબિનેટ કક્ષાનો મંત્રી રહ્યો હોય, ઓહો, એટલો પોળો ચાલે ને કે લેંગા ફાટી જાય. પણ એટલી સરળતાથી રહેનારો આ માણસ, એકદમ સરળ વ્યક્તિ, એ વ્યક્તિત્વ અને આપે જે વિસ્તાર માટે કામ કર્યું, આમ તો વિશેષ સમય ન લેતા જગદીશભાઈ સાહેબ, આપનો હું આભાર માનું છું કે આપ અહીંયા પધાર્યા, અમને સૌને લાભાન્વિત કર્યા. અને આદર્શ શાળા માટે ઘણા બધા, આ શાળા ધર્મ માટે પણ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કરે છે, રાષ્ટ્ર માટે પણ પ્રોત્સાહિત કરે છે. કેમ તો કે સફળ નાવને તરાવવા વાળો આ કિરીટભાઈ અને ગીતાબેન જેવા કુશળ મરજીવા હવે તો નવી પેઢી ઋષિનભાઈ અને એમના ધર્મપત્ની પણ તૈયાર થઈ રહ્યા છે. એ પણ સતત કામ કરી રહ્યા છે. શાળા માટે 16 કલાક આ પરિવાર મહેનત કરી રહ્યો છે. જોરદાર તાળીઓથી એકવાર મારી વિનંતી છે કે એમને વધાવો. કારણ કે અમે ગાડીમાં ઘણીવાર 300 કિલોમીટરની સફર કરીએ કિરીટભાઈ સાહેબની સાથે, તો સતત શાળાની ચિંતા, બાળકોની ચિંતા, એના વિકાસ
વિકાસની ચિંતા. સાહેબ એ માણસનું તમે વોટ્સઅપ જોવો, એનું સ્ટેટસ જોવો તો સ્ટેટસમાં એટલી બધી જ્ઞાનની વાતો એ ત્યારે જ મૂકી શકે કે એ વ્યક્તિ પોતે વાંચતા હોય ત્યારે. તો આવા એક જાગૃત અને સફળ સંચાલકના હાથમાં તમે તમારા બાળકોનું ભવિષ્ય મૂકો છો. જરૂર તમને સફળતા મળશે અને આ બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને આપણે આપણા બાળકોની પ્રગતિ થાય એવી શુભકામના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આપનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે કે ચારણની વાણી વાણી ના હોય, એમાં સરસ્વતી હોય.